નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૂર્ય અસમતાની અંદર આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 6.3 એના દાખલા જે જોતા હતા એમાં 6.3 માં 1, 2 અને 3 દાખલા જે જોયા હતા આપણે. ત્યાર પછી આગળ વધી આપણે ચોથો દાખલો જે છે સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 4 x + y > 4 અને બીજી જે અસમતા છે 2x - y > 0 2x - y > 0 તો આપણે શક્ય ઉકેલનો પ્રદેશ જે મેળવવો છે અસમતા બે છે કઈ કઈ x + y > 4 અને બીજી અસમતા છે 2x - y > 0. તો આપણે શરૂઆત કરીએ તો પહેલી અસમતા માટે લખીએ કે પહેલા શું કરશું તો કે x + y = 4 રેખા દોરો. તૂટક રેખા નહીં આવે કારણ કે અહીંયા શું છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે x + y = 4 રેખા દોરો અને પછી x + y greater than or equal to 4 થી રચાતો પ્રદેશ નક્કી કરો. નથી રચાતો પ્રદેશ નક્કી કરો, બરાબર. એટલે આ x + y = 4 રેખા દોરવી છે તો આ x અને y બરાબર છે. જો x = 0 લઈએ તો અહીંયા y બરાબર આપણને મળશે 4 અને જો y = 0 લઈએ તો x બરાબર મળશે 4, બરાબર છે. એટલે એક રેખા જે છે એ 0 4 બિંદુમાંથી પસાર થાય. સોરી, રેખા જે છે એક બિંદુ 0 4 માંથી બીજું બિંદુ 4 0 આમાંથી પસાર થાય, બરાબર. અહીંયા આપણે આકૃતિ દોરીએ કે 4 0 અને 0 4 આ x અક્ષ અને આ y અક્ષ 1 2 3 અને 4 આ ઉગમ બિંદુ છે. એવી રીતે y અક્ષ પર 1 2 3 અને 4, બરાબર છે. તો પહેલું બિંદુ છે 0 4 એટલે આ બિંદુ. બીજું બિંદુ છે 4 0 એટલે આ બિંદુ. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા એટલે કે ચાર 0 અને 0 4 તો x + y = 4 x + y = 4, બરાબર છે. આ રેખા છે. આ રેખા માટે x + y greater than or equal to 4 એટલે આના માટે કઈ બાજુનો અર્ધતલ આવશે તો અહીંયા આપણે 0 0 મૂકીને નક્કી કરી લઈએ કે x + y greater than or equal to 4 0 0 વાળી સાઈડ આવે કે 0 0 થી વિરુદ્ધ સાઈડ. તો આની અંદર 0 0 મૂકી દે તો આ 0 થાય. 0 + 0 એટલે 0 0 greater than or equal to 4. અસમતા સાચી પડશે કે ખોટી? 0 જે છે એ 4 કરતા મોટા છે તો ના, ખોટી અસમતા. 0 જે છે 4 કરતા મોટા નથી એટલે કે અહીંથી આ 0 0 વાળી સાઈડ નહીં પણ કઈ સાઈડ આવશે 0 0 થી વિરુદ્ધ સાઈડ એટલે અહીંથી આ બાજુનો ભાગ આની અંદર આવશે, બરાબર. આ પહેલી અસમતા. હવે બીજી અસમતાની વાત કરીએ. બીજી અસમતા શું છે તો કે 2x - y greater than 0. તો આના માટે લખી શકાય કે પહેલા તો 2x - y = 0 રેખા દોરો. 2x - y = 0 આ રેખા દોરો અને 2x - y greater than 0 થી રચાતો પ્રદેશ નક્કી કરો, બરાબર. 2x - y = 0 આ રેખા દોરો અને 2x - y greater than 0 થી રચાતો પ્રદેશ નક્કી કરો. તો આના માટે આપણે આ રેખા દોરવી છે તો આમાં બિંદુ લઈએ જો કે 2x - y x અને y 2x - y = 0
આની અંદર તમે બિંદુ લઈ લો કે દાખલા તરીકે y બરાબર 0 લઈએ, પેલા x બરાબર 0 લઈએ. જો x બરાબર 0 લઈએ તો શું થાય નથી? તો કે આ 2 ગુણ્યા 0 માઈનસ y બરાબર 0. 2 ગુણ્યા 0 એટલે આ શું થયું? તો કે 0 માઈનસ y બરાબર 0 એટલે કે માઈનસ y બરાબર 0 અને માઈનસ y બરાબર 0 એટલે શું થયું? તો કે પ્લસ y બરાબર પણ 0 થાય. માઈનસ સમજાવ તો 0 અથવા માઈનસ 0 બંને એક જ વાત છે. એટલે જો x બરાબર 0 લઈએ તો y બરાબર પણ શું મળશે અહીંયા? 0. હવે જો y બરાબર 0 લઈએ તો x બરાબર 0 મળશે, કારણ કે આની અંદર શું છે? તો કે 2x y બરાબર 0 છે. તો y બરાબર જો આપણે અહીંયા 0 મૂકી દઈએ તો શું થાય? તો કે 2x 0 બરાબર 0 એટલે કે 2x બરાબર 0 અને 2x બરાબર 0 નો અર્થ શું થાય? તો કે x બરાબર 0. 2x બરાબર 0 એટલે x બરાબર 0. તો જો x બરાબર 0 લઈએ તો y બરાબર 0 મળે અને y બરાબર 0 લઈએ તો x બરાબર 0 મળે છે. બરાબર છે? તો અહીંયાથી હવે મારે આના સિવાયનું કોઈ બિંદુ લેવું પડશે. અત્યાર સુધી જેટલા દાખલા આપણે ગણ્યા એમાં આવું કે એવું નતું બંને 0 મળી ગયા એકસાથે. તો આના સિવાયનું કોઈ પણ એક બિંદુ લઈ લેવાનું. કે દાખલા તરીકે તમે x ની કિંમત 1 લઈ લો. x ની કિંમત કેટલી લઈએ આપણે? 1. જો અહીંયા x બરાબર 1 લઈએ તો શું થાય? તો કે જે આ 2x y બરાબર 0 છે આમાં x બરાબર 1 મૂકીએ તો 2 ગુણ્યા 1 માઈનસ y બરાબર 0. 2 ગુણ્યા 1 એટલે 2. 2 માઈનસ y બરાબર 0 એટલે કે આ સામે જવા દે તો y બરાબર શું થાય? 2. બરાબર? તો y બરાબર આપણને મળે 2. 1 ની સામે જવાબ મળશે આપણને 2. x બરાબર 1 લઈએ તો y બરાબર 2 મળે. આના સિવાય પણ કોઈ પણ બિંદુ લઈ શકાય. આના સિવાયનું પણ કોઈ પણ બિંદુ લઈ શકાય. બરાબર? આના સિવાયની તમારે કિંમત લેવી હોય કે દાખલા તરીકે તમારે x બરાબર 2 લેવા છે. ધારો x બરાબર કેટલા લેવા છે? 2. તો અહીંયા 2 મૂકી દઈએ તો શું થાય? 2 ગુણ્યા 2 માઈનસ y બરાબર 0. 2 ગુણ્યા 2 એટલે 4. 4 માઈનસ y બરાબર 0 એટલે કે y બરાબર શું થાય? 4. કે જો તમે x બરાબર અહીંયા 2 લ્યો તો y બરાબર કેટલા મળશે? તો કે y બરાબર 4 મળશે. કોઈ પણ બે બિંદુની જરૂર છે. હવે જો આ રેખા લઈએ. બરાબર છે? પહેલું બિંદુ છે 0 0 0 0 એટલે આ ઉગમ બિંદુ. બીજું બિંદુ છે 1 2. x યામ 1 અને y યામ 2. 1 અને 2 એટલે આ બિંદુ થયું. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા અથવા 2 4 x યામ 2 અને y યામ 4 તો 2 ની સામે 4 તો 2 4 બિંદુ અહીંયા આવે. તો આ ત્રણ બિંદુ મળ્યા. જો કે કોઈ પણ બે બિંદુ ચાલે તો આમાંથી પસાર થતી રેખા પણ કેવી રેખા આવશે ભાઈ? તો કે આમાંથી પસાર થતી રેખા અહીંયા ખાલી ગ્રેટર ધેન છે એટલે કેવી રેખા કહેવાય? તો કે રેખા જે છે કેવી આવશે? તૂટક રેખા આવશે. બરાબર? એમ રેખા લખી નાખીશું પણ કેવી રેખા આવશે? તૂટક રેખા. તો આ તૂટક રેખા દોરો આમાંથી પસાર થાય એવી. બરાબર છે? આ તૂટક રેખા જેનું સમીકરણ શું છે? તો કે જેનું સમીકરણ છે 2x y બરાબર 0. 2x y બરાબર 0. બરાબર? હવે જો આના માટે તો આપણે નક્કી કરી લીધું કે અહીંથી આ બ્લેક રેખા છે તે આ બાજુનો પ્રદેશ શેર થતો. હવે આના માટે આ અસમતા એટલે કયો સમતા? 2x y 0. આનું સમાધાન કરે એના માટે અહીંથી ક્યાં તો આ બાજુનો અર્ધતલ આવશે અથવા તો આ બાજુનો. તો નક્કી કરવું છે આપણે કઈ બાજુનો અર્ધતલ આવશે. તો કઈ બાજુનો અર્ધતલ આવશે એના માટે અહીંયા તો જો હવે 0 0 લઈ શકાય નહીં. અત્યાર સુધી આપણે 0 0 લઈ લેતા હતા. શું કામ લઈ લેતા હતા? કે 0 0 જે છે ક્યાં તો 0 0 વાળી સાઈડ હોય અથવા 0 0 થી વિરુદ્ધ છે. હવે શું થયું? હવે થયું કે રેખા પોતે શેમાંથી પસાર થાય છે? 0 0 માંથી પસાર થાય. એટલે 0 0 વાળી સાઈડ ને 0 0 ની વિરુદ્ધ સાઈડ વાળી વાત આવે નહીં. એટલે આવું જ્યારે બને ત્યારે શું કરવાનું તમારે? તો કે ક્યાં તો આ બાજુનું બિંદુ લેવાનું અથવા તો આ બાજુનું બિંદુ લેવાનું. જો આ બાજુનું બિંદુ લ્યો તમે અને અસમતા સાચી પડે તો આ સાઈડ ઉકેલ હોય અને જો અસમતા ખોટી પડે તો એનાથી વિરુદ્ધ છે. દાખલા તરીકે જો આ બિંદુ લઈએ, કોઈ પણ બિંદુ લઈ શકાય. દાખલા તરીકે આપણે લીધું આ બિંદુ. કયું બિંદુ છે? તો 2 અને 0. તમને જે આપણે આ બાજુ લઈ શકો. હું લઉં છું 2 અને 0. હવે 2 અને 0 આની અંદર મૂકીએ અને જો અસમતા સાચી પડે તો આ છે ત્યાંથી આ બાજુ અને જો ખોટી પડે તો આનાથી વિરુદ્ધ છે. એટલે 2 અને 0 આ બિંદુ લીધું. 2 અને 0 તો અહીંયા x ની જગ્યાએ 2 મૂકી દો, y ની જગ્યાએ 0 મૂકી દો. એટલે 2 ગુણ્યા x ની જગ્યાએ 2 માઈનસ y ની જગ્યાએ 0 ગ્રેટર ધેન 0. 2 ગુણ્યા 2 એટલે 4. બરાબર? 4 માઈનસ 0 આ 4 થયા. 4
આ જ પ્રમાણે જો તમે આ બાજુનું બિંદુ લીધું હોય તો અસંખ્ય ખોટી પડવાની. દાખલા તરીકે જો આ 0 અને 3 બિંદુ લ્યો, આ બિંદુ કયું છે 0 3, આની અંદર તમે 0 3 લ્યો તો શું થાય? તો કે 0 3 લઈએ તો શું થાય? જો આ બિંદુ લઈએ કે 0 3, x ની જગ્યાએ 0 મૂકો, y ની જગ્યાએ 3 મૂકો, તો 2 ગુણ્યા 0 માઈનસ 3 ગ્રેટર ધેન 0. 2 ગુણ્યા 0 એટલે તો 0, 0 માઈનસ 3 ગ્રેટર ધેન 0, એટલે કે માઈનસ 3 ગ્રેટર ધેન 0. સાચું કે ખોટું? માઈનસ 3 છે 0 કરતા મોટા છે, ખોટી વાત. માઈનસ 3 છે 0 કરતા મોટા નહીં, કેવા છે? નાના છે. એટલે અહીંથી જો આ બાજુનું બિંદુ લીધું એટલે અસંખ્ય ખોટી પડી, એટલે આ બાજુ ન આવે, કઈ બાજુ આવે? આનાથી વિરુદ્ધ બાજુ, આ બાજુ. બરાબર છે? હવે જો હવે આપણે ફાઇનલ આપણે ઉકેલ નક્કી કરવો છે. ફાઇનલ પ્રદેશ કયો આવે? તો કે પહેલી અસંખ્ય કઈ હતી? તો કે x y greater than or equal to 4 એટલે શું? તો કે આ બ્લેક રેખા છે એટલે આ બાજુનો ભાગ. પછી બીજી અસંખ્ય કઈ છે? તો કે 2x y greater than 0. 2x y greater than 0 એટલે અહીંથી આ બાજુનો ભાગ. તો અહીંથી આ બાજુનો ભાગ અને અહીંથી આ બાજુનો ભાગ બંનેમાં કોમન આવે એવો પ્રદેશ કયો થયો? તો કે બંનેમાં જે કોમન આવે એવો ભાગ પ્રદેશ, બંનેમાં જે સામાન્ય આવે એવો પ્રદેશ થાય આ, જેમાં અહીંથી આ બાજુ પણ છે અને અહીંથી આ બાજુ પણ છે. બરાબર? એટલે આ જે છે એ બંનેની અંદર કોમન આવતો પ્રદેશ, આને કહેવાય શક્ય ઉકેલનો પ્રદેશ. બરાબર? આ જે છે એ શક્ય ઉકેલનો પ્રદેશ છે. તો આ એનો જવાબ છે. ખાસ મહત્વની વાત કે કોઈ રેખા જે છે જ્યારે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, જો ઉગમ બિંદુમાંથી પસાર નથી થતી તો કોઈ પ્રશ્ન નથી, તો આપણે 0 0 લઈએ એટલે ક્યાં તો ઉગમ બિંદુ વાળી સાઈડ આવે અથવા તો ઉગમ બિંદુ વિરુદ્ધ સાઈડ. પણ જો રેખા પોતે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો શું કરવાનું? આ બાજુનું બિંદુ લેવાનું અથવા આ બાજુ, તમને ઈચ્છા પડે એ બાજુનું બિંદુ લઈ લેવાનું. બિંદુ લીધા પછી જે બાજુનું બિંદુ લીધું છે એ બાજુની અસરતા સાચી પડે તો એ બાજુ, અને ખોટી પડે તેનાથી વિરુદ્ધ છે. બરાબર? એટલે આ રીતે જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા માટે ગણતરી કરવાની. એટલે આ સ્વાધ્યાય 6.3 નો ચોથો દાખલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ એના પછીના દાખલાની. પાંચમો દાખલો જે છે સ્વાધ્યાયનો 2x y greater than 1. 2x y greater than 1 અને બીજી અસંખ્યા છે x 2y less than -1. x 2y less than -1. બરાબર છે? 2x y greater than 1 અને x 2y less than -1. તો પહેલા માટે આપણે લખીએ જો કે 2x y, પહેલા આપણે શરૂઆત કરીએ કે 2x y બરાબર 1 રેખા દોરો અને 2x y બરાબર 1 રેખા દોરો અને 2x y greater than 1 થી રચાતો પ્રદેશ નક્કી કરો. બરાબર? કે 2x y બરાબર 1 રેખા દોરો અને 2x y greater than 1 થી રચાતો પ્રદેશ નક્કી કરો. આના માટે જો શું થાય? તો કે 2x y બરાબર 1 આ રેખા દોરવી છે પહેલા આપણે. તો 2x y બરાબર 1 રેખા દોરવા માટે શું કરશો આપણે? તો કે 2x y બરાબર 1 રેખા દોરવા માટે x અને y ની કિંમત લઈએ કે x અને એની સામે y. જો તમે x બરાબર 0 લ્યો, 2x y બરાબર 1 એટલે x બરાબર 0 લે તો 0 y બરાબર 1 એટલે કે y બરાબર 1 એટલે કે y બરાબર શું મળશે આપણને? -1. x બરાબર 0 લે તો y બરાબર મળે -1. જો y બરાબર 0 લઈએ તો કોના બરાબર 0 લઈએ? y બરાબર 0. y બરાબર આની અંદર 0 લઈ લો તમે તો આ શું થાય? તો 2x 0 બરાબર 1 એટલે કે 2x બરાબર 1 એટલે કે x બરાબર 2 સામે જઈને ભાગાકાર કરે 1/2 અથવા એને કહેવાય 0.5 કે y બરાબર 0 લઈએ તો x ની કિંમત કેટલી મળે? 0.5 મળે. બરાબર છે? તો હવે આ રેખા દોરીએ જો આ x અક્ષ અને આ y અક્ષ એક
2 એવી રીતે આ 1 2 આ -1 અને -2 એવી રીતે ઋણની અંદર -1 અને -2. તો જો પહેલી રેખા કઈ છે, પહેલું બિંદુ કયું છે 0 -1 0 -1 એટલે આ બિંદુ. બીજું બિંદુ કયું છે 0.5 અને 0 0.5. હવે જો આ 1 છે, આની બંનેની વચ્ચે અને 0.5 આવે 0 અને 1 ની વચ્ચે 0.5 એટલે 0.5 અને 0 એટલે આ બિંદુ. તો આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા પણ કેવી રેખા આવશે, જો મને ભૂલાઈ જશે તો કેવી રેખા આવશે, ગ્રેટર ધેન છે એટલે તૂટક રેખા આવશે. તૂટક રેખા કહેવાય. તો આમાંથી પસાર થતી તૂટક રેખા, બરાબર, આમાંથી પસાર થતી તૂટક રેખા, આમાંથી પસાર થતી તૂટક રેખા કે જેનું સમીકરણ શું છે, તો જેનું સમીકરણ 2x - y = 1 2x - y = 1. હવે જો આમાંથી પસાર થાય છે આ રેખા, હવે અહીં 0 0 થી નક્કી કરી શકાય કે 0 0 વાળી સાઈડ આવશે અને આ બાજુનો અર્ધતલ આવશે કે એનાથી વિરુદ્ધ છે. તો અસમતાની અંદર કિંમત મૂકી દો કે આ 2x - y > 1 છે, આની અંદર 0 0 મૂકી દો તો 0 - 0 > 1 0 - 0 એટલે 0 > 1. સાચું કે ખોટું? 0 જે છે એ 1 કરતા મોટા છે, ના કહેવાય. 0 જે છે 1 કરતા મોટા નથી, નાના છે. તો અહીંથી 0 0 વાળી સાઈડ નહીં પણ કઈ સાઈડ આવે, 0 0 થી વિરુદ્ધ છે, બરાબર છે, આ 0 0 થી વિરુદ્ધ છે. તો એક વાત આ થઈ. હવે જો બીજી વાત કરીએ આપણે કે બીજું શું થાય, તો કે બીજી અસમતા કઈ, તો કે 2x - y > 1 થી રચાતો પ્રદેશ નક્કી કરવો છે. આ તો બાકી કરી દીધો, સોરી. હવે x - 2y > -1. તો આના માટે આપણે લખી શકીએ કે અહીંયા જો આના માટે x - 2y > -1 માટે આપણે લખી શકાય x - 2y = -1 થી, અથવા તો આના રેખા દોરવાની છે. આ જે છે 2x x - 2y = -1 તૂટક રેખા દોરો અને x - 2y બરાબર x - 2y <=-1 થી રચાતો પ્રદેશ નક્કી કરો, બરાબર છે. x - 2y = -1 રેખા દોરો અને x - 2y <=-1 થી રચાતો પ્રદેશ નક્કી કરો. આના માટે x અને y આની કિંમતો લઈ લઈએ આપણે કે x અને y, બરાબર. હવે જો અહીંયા રફની અંદર તમારે ગણતરી કરવાની. x - 2y બરાબર શું છે, -1. જો તમે x બરાબર 0 લ્યો, x બરાબર કેટલા લઈએ, 0, તો અહીંથી -2y બરાબર શું થયું, -1. એટલે કે -2y બરાબર -1 એટલે બે બાજુ માઈનસ ઉડી જાય. 2y બરાબર શું થાય, 1. એટલે કે y બરાબર થાય 1/2. 1/2 કહે અથવા શું કહેવાય, એને 0.5 કહેવાય. આ 0.5. x બરાબર 0 લઈએ ત્યારે y બરાબર મળે 0.5. હવે y બરાબર 0 લઈએ, કોના બરાબર 0 લઈએ, y બરાબર જો 0 લઈએ તો આની અંદર તમે y બરાબર 0 મૂકશો x - 2 અને ગુણ્યા 0 એના બરાબર શું મળે, -1. એટલે કે x આ તો 0 થઈ જશે તો x બરાબર શું મળશે, -1. તો અહીંયા y બરાબર 0 લઈએ તો x બરાબર મળે -1. એટલે બે બિંદુ મળી ગયા, x આમ 0 અને y આમ 0.5. બીજું x આમ -1 અને y આમ 0. તો આમાંની પસાર થતી રેખા એટલે કે 0 અને 0.5. તો જો x આમ 0 અને y આમ 0.5 હોય બિંદુ કયું, તો આ 0 છે અને x આની વચ્ચેનું અહીંયા જે બિંદુ હોય ત્યાં 0.5 આવે. તો 0 અને 0.5 એટલે આ બિંદુ કયું. બીજું x આમ -1 અને y આમ 0. x આમ -1 અને y આમ 0. આ x આમ -1 અહીંયા હોય અને y આમ 0 જે છે ત્યાંની ઉપર હોય. એટલે આ બે બિંદુમાંથી પસાર થતી કેવી રેખા, તૂટક રેખા. બરાબર છે.
કે જેનું સમીકરણ જે છે શું છે તો કે આનું સમીકરણ x - 2y બરાબર -1 x - 2y બરાબર -1 બરાબર। હવે જો આ રેખા નક્કી થઈ ગઈ। હવે અહીંથી આ બાજુનો ભાગ આવશે કે પછી ઉપરનો ભાગ એ આપણે નક્કી કરવું છે। તો એના માટે શું કરશું તો કે 0 0 મૂકી ચેક કરો રફ ગણતરીની અંદર। તો આની અંદર 0 0 મૂકી દો કે 2x - y સોરી x - 2y x - 2y લેસ ધેન -1 તો અહીંયા 0 મૂકશો એટલે આ 0 માઈનસ આ 0 લેસ ધેન -1 એટલે કે 0 લેસ ધેન -1 અસમતા સાચી પડશે કે ખોટી 0 લેસ ધેન -1 તો -1 જે છે 0 જે છે એ -1 કરતા જો આમાં શું કહી શકાય કે 0 જે છે એ -1 કરતા નાના છે આ તો ખોટું ખોટું કારણ કે 0 જે છે એ તો -1 કરતા મોટા છે એટલે આ અસમતા જે છે ખોટી પડશે અસમતા ખોટી પડશે એટલે અહીંથી 0 0 વાળી સાઈડ નહીં પણ કઈ સાઈડ હશે 0 0 થી વિરુદ્ધ છે એટલે અહીંથી આ બાજુનો ભાગ બરાબર। હવે જો બરાબર સમજો કે બંને અસમતાનું સમાધાન કરે તો કયો ભાગ તો કે 2x - y ગ્રેટર ધેન 1 એટલે અહીંથી આ બ્લેક રેખા છે ત્યાંથી આ બાજુનો ભાગ અને x - 2y લેસ ધેન -1 એટલે આ રેડ રેખા છે ત્યાંથી ઉપરનો ભાગ। હવે જો બંનેમાં આવે એવો ભાગ છે આ રેખાને થોડીક વધારે લંબાવી દો તો આ પ્રમાણે હોય સોરી તૂટક રેખા છે એટલે આ પ્રમાણે છે બરાબર। જેનું સમીકરણ જે છે શું છે તો કે 2x - y બરાબર 1 આ જે રેખા છે 2x - y બરાબર 1 બરાબર। તો અહીંથી આ બાજુનો ભાગ અને આ રેડ રેખાથી આ બાજુનો ભાગ બંનેની અંદર કોમન આવે એવો ભાગ કયો થાય તો બંનેમાં કોમન આવે એવો ભાગ થાય આ બરાબર છે। આ બંનેની અંદર કોમન આવતો પ્રદેશ તો આને જે ભાગ છે એને કહેવાય શક્ય ઉકેલનો પ્રદેશ બરાબર। તો આ જો એનો ઉકેલ એટલે આ જે છે સ્વાધ્યાયનો 5મો દાખલો છે। ત્યાર પછી આ પ્રમાણે 6થો દાખલો જે છે એની વાત કરીએ આપણે। આવા આમ તો બધા દાખલા આવે છે પછી વધારે અસમતા વાપરી 3 3 4 4 અસમતા પણ 2 3 દાખલા આપણે જોઈએ બાકીના દાખલા જે છે એ પછી કરવાના નથી કારણ કે બધા એક જ રીતના છે આ રીતે ઉકેલમાં મેળવવાનો હોય। એટલે 6થો દાખલો જે છે કે x + y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 x + y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 અને બીજી અસમતા જે છે x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 x + y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 બરાબર। તો અહીંયા આપણે પહેલા તો રેખા દોરવા ઉપર કે પેલી વાત કરીએ તો પહેલા આ રીતે x + y બરાબર 6 રેખા દોરો તૂટક રેખા નહીં આવે શું કામ લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે x + y બરાબર 6 રેખા દોરો અને પછી હું તો પછી x + y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 થી રચાતો પ્રદેશ નક્કી કરો આનાથી રચાતો પ્રદેશ નક્કી કરો પેલા રેખા દોરવાની પછી પ્રદેશ નક્કી કરવાનો છે। તો જો આપણે અહીંયા બબેનો ગાળો લઈ લો અને આપણે x અક્ષ કહીએ આ y અક્ષ અવગમ બિંદુ O બબેનો ગાળો લઈએ તો આ 2 4 અને આ 6 એવી રીતે y અક્ષ ઉપર બબે લઈએ તો 2 4 6 2 4 અને 6 તો જો આ જે આપણે પ્રદેશ નક્કી કરવો છે તો આના માટે રેખા લઈએ પહેલા x અને y ની કિંમત x અને y જો x બરાબર 0 લઈએ x બરાબર 0 લઈએ તો હવે y બરાબર કેટલા મળશે 6 જો y બરાબર 0 લઈએ તો x બરાબર કેટલા મળશે 6 એટલે બે બિંદુ મળ્યા કયા કયા 0 6 અને 6 0 તો 0 6 એટલે આ બિંદુ બીજું 6 0 એટલે આ બિંદુ આમાંથી પસાર થતી રેખા 0 6 અને 6 0 માંથી પસાર થતી રેખા જેનું સમીકરણ શું છે કે એનું સમીકરણ x + y બરાબર 6 x + y બરાબર 6 બરાબર। આનાથી રચાતો પ્રદેશ નક્કી કરવો છે તો આ અસમતાની અંદર કિંમત મૂકી આપણે
અસમતા આ પ્રમાણે છે x y ≤ 6 x અને y ની જગ્યાએ 0 મૂકી દો 0 + 0 ≤ 6 કે 0 ≤ 6 અસમતા સાચી પડશે કે ખોટી સાચી કારણ કે 0 જે છે એના કરતા 6 મોટા છે અસમતા સાચી પડી એનો અર્થ કે અહીંથી આ બાજુનો પ્રદેશ આની અંદર આવશે 0 0 વાળી છે બરાબર અહીંથી આ બાજુનું અર્ધતલ આ એક વાત પૂરી થઈ હવે વાત કરીએ બીજી વાત કઈ તો કે x + y > 4 માટે તો એના માટે શું લખવું પડે તો એના માટે લખવું પડે કે x + y = 4 રેખા દોરો x + y = 4 રેખા દોરો અને x + y > 4 થી રચાતો પ્રદેશ નક્કી કરો x + y = 4 આ રેખા દોરો અને x + y > 4 થી રચાતો પ્રદેશ નક્કી કરો બરાબર તો આના માટે શું થાય તો કે આના માટે x અને y ની કિંમતો લઈ આપો કે x અને y જો x = 0 લઈએ x બરાબર કેટલા લઈએ 0 તો y બરાબર આપણને મળશે 4 x બરાબર 0 લઈએ તો y બરાબર 4 અને જો y બરાબર 0 લઈએ તો x બરાબર મળશે આપણને 4 એટલે બે બિંદુ મળ્યા 0 4 અને 4 0 0 4 અને 4 0 બરાબર 0 4 એટલે આ બિંદુ 4 0 એટલે આ બિંદુ આમાંથી પસાર થતી રેખા દોરો 4 0 અને 0 4 માંથી પસાર થતી રેખા આ પ્રમાણે મળશે જેનું સમીકરણ શું છે તો કે x + y = 4 x + y = 4 બરાબર છે હવે જો x + y = 4 તો આના માટે શું થાય તો કે x + y = 4 છે એટલે આપણે અસમતાથી રચાતો પ્રદેશ નક્કી કરવો છે કઈ અસમતાથી તો કે x + y > 4 આની અંદર 0 0 મૂકી દો 0 + 0 > 4 0 + 0 એટલે 0 > 4 0 જે છે 4 કરતા મોટા છે અસમતા સાચી ખોટી ખોટી શું કામ 0 જે છે 4 કરતા કેવા છે નાના છે અહીંથી રેડ રેખા છે તેને 0 0 વાળી સાઈડ નહીં પણ કઈ સાઈડ આવશે 0 0 થી વિરુદ્ધ સાઈડ 0 0 થી વિરુદ્ધ સાઈડ એટલે અહીંથી આ બાજુ બરાબર છે તો જો હવે બંનેને એક સાથે લઈએ કે કયો પ્રદેશ મળે તો કે x + y ≤ 6 એટલે આ બ્લેક રેખા કાળી રેખા છે ત્યાંથી નીચેનો ભાગ નીચેનો અર્ધતલ અને x + y > 4 એટલે આ રેડ રેખા છે ત્યાંથી ઉપરનો ભાગ બંનેની અંદર કોમન આવે બંનેની અંદર સામાન્ય આવે કયો ભાગ આ વચ્ચેનો જે પટ્ટો છે એ આવશે કે નહીં બંનેમાં સામાન્ય એટલે આનો શક્ય ઉકેલનો પ્રદેશ જે છે એ આપણને આ રીતે મળશે કે આની જે વચ્ચેનો ભાગ છે એને શું કહેવાય તો કે એ વચ્ચેનો ભાગ જે છે આના માટે શક્ય ઉકેલનો પ્રદેશ થાય બરાબર એટલે આ જે છે એના માટે શક્ય ઉકેલનો પ્રદેશ છે એટલે આ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે ત્યારબાદ આગળ વાત કરીએ એના પછી સાતમા દાખલાની સ્વાધ્યાયનો જે સાતમો દાખલો છે જો સ્વાધ્યાયનો સાતમો દાખલો છે 2x + y > 8 2x + y > 8 અને બીજી અસમતા છે x + 2y > 10 x + 2y > 10 બરાબર તો જો અહીંયા આપણે પહેલી અસમતાની વાત કરીએ પહેલા કે 2x + y = 8 રેખા દોરો અને પછી શું કરશું તો કે 2x + y > 8 થી રચાતો પ્રદેશ નક્કી કરો બરાબર પહેલા આપણે શું કરશું 2x + y = 8 રેખા દોરશું આ રેખા દોરવા માટે આપણે જે બિંદુઓ લઈએ બે x અને y બરાબર x અને y
2x y બરાબર 8, 2x y બરાબર 8. જો આની અંદર x બરાબર 0 નહીં લઈએ તો આ ટર્મ 0 થઈ જાય એટલે 0 y બરાબર 8 એટલે કે y બરાબર શું મળશે 8. x બરાબર 0 લઈએ એટલે y બરાબર મળે 8. બીજું જો y બરાબર 0 લઈએ આની અંદર y બરાબર 0 લઈએ એટલે આવું થાય કે 2x y બરાબર 0 એટલે 8. તો 2x બરાબર 8, 2x બરાબર 8 નો અર્થ થાય x બરાબર 4. તો y બરાબર 0 લઈએ તો x બરાબર કેટલા મળે આપણને 4. તો આ રેખા દોરવા માટે બે બિંદુ મળી ગયા 0 8 અને 4 0. બરાબર. તો આપણે દર્શાવીએ આને કે x અક્ષ અને y અક્ષ અને x અક્ષ કહી દે અને y અક્ષ ઉગમ બિંદુ. બરાબર. બબેનો ગાળો જો લઈએ તો 2 4 6 8 10 એવી રીતે અહીંયા બબેનો ગાળો લઈએ તો 2 4 6 8 અને 10. બરાબર છે. પહેલું બિંદુ છે 0 8. પહેલું બિંદુ કયું છે 0 8. 0 8 એટલે આ બિંદુ. બીજું બિંદુ છે 4 0. 4 0 એટલે આ બિંદુ. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા જેનું સમીકરણ શું છે તો કે આનું સમીકરણ 2x y બરાબર 8. 2x y બરાબર 8. બરાબર. તો અહીંયા 2x y બરાબર 8 રેખા દોરી. હવે અહીંથી આ બાજુનો ભાગ આવે કે આ બાજુનો, તો એ નક્કી કરવા માટે શું કરીએ આપણે કે 2x y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 આની અંદર 0 0 મૂકી દઈએ. તો આ 0 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 એટલે કે 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 આ સત્તા સાચી કે ખોટી? ખોટી. 0 જે છે 8 કરતા મોટા છે એ વાત ખોટી છે. તો અહીંથી 0 0 વાળી સાઈડ ને કઈ હશે સાઈડ 0 0 થી ગયું છે એટલે અહીંથી આ બાજુનો પ્રદેશ. બરાબર છે. અહીંથી આ બાજુ. આ પહેલી વાત. હવે આપણે બીજી વાત કરીએ કે બીજી વાત માટે શું કરશું તો બીજી અસમતા કઈ છે તો કે x 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10. તો આના માટે શું લખાય તો કે પહેલા લખાય કે x 2y બરાબર 10. x 2y બરાબર 10 રેખા દોરો અને x 2y બરાબર 10 રેખા દોરો અને x 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10 થી રચાતો પ્રદેશ નક્કી કરો. બરાબર છે. x 2y બરાબર 10 રેખા દોરો અને x 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10 થી રચાતો પ્રદેશ નક્કી કરો. તો આના માટે કિંમતો લઈ લઈએ આપણે x અને y. જો x બરાબર 0 લઈ આવીએ તો 2y બરાબર 10 થાય. 2y બરાબર 10 એટલે કે y બરાબર કેટલા થયા 5. x 2y બરાબર 10 એટલે y બરાબર 5. જો y બરાબર 0 લઈએ y બરાબર 0 લઈ લો તો x બરાબર સીધા કેટલા મળે મને x બરાબર 10 મળે કે નહીં? તો બે બિંદુ મળી ગયા. કયા કયા 0 5 અને 10 0. તો રેખા દોરી આપણે જો 0 5 એટલે કયું બિંદુ 0 x y 5. જો અહીંયા 4 છે અને 6 છે. આની બંનેની વચ્ચે અહીંયા 5 હોય કે નહીં? આ બંનેની વચ્ચે શું હોય 5 એટલે 0 5 એટલે આ બિંદુ છે. બીજું બિંદુ 10 0 x યામ 10 આ x યામ 10 અને y યામ 0 એટલે આ બિંદુ. આની અંદરથી પસાર થતી રેખા આમાંથી પસાર થતી રેખા બરાબર છે કે જેનું સમીકરણ શું છે? જેનું સમીકરણ તો કે એ રેખાનું સમીકરણ જે છે જેનું સમીકરણ છે x 2y બરાબર 10. x 2y બરાબર 10. બરાબર. હવે જો અહીંથી શું થશે તો કે આ જેમ નક્કી કર્યું હતું કે બ્લેક રેખાથી આ બાજુ નવી રીતે રેડ રેખા માટે આપણે પસંદ કરવો છે. અહીંથી આ બાજુનું અર્ધતલ નીચેનું અર્ધતલ કયું અર્ધતલ હશે? તો એ અસમતા જે છે આ પ્રમાણે છે કે x 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10. આની અંદર 0 0 મૂકીને ચેક કરીએ તો 0 0 મૂકો એટલે શું થાય તો આ 0 0 વત્તા આ 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10 એટલે કે 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10
તો અસમતા જે છે કઈ સાચી પડશે કે ખોટી? 0 જે છે 10 કરતા મોટા છે તો ના ખોટી. તો અહીંયા જો અસમતા ખોટી પડે એટલે 0 0 વાળી સાઈડ નહીં, 0 0 ની વિરુદ્ધ સાઈડ, 0 0 ની વિરુદ્ધ સાઈડ એટલે અહીંથી આ બાજુનો પ્રદેશ. બરાબર. તો હવે જો હવે બંને એક સાથે આપણે કરીએ કે 1 2x y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 આ જે કાળી રેખા દોરેલી છે તેની આ બાજુનો ભાગ આપો. અને બીજું x 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10 એટલે રેડ રેખાથી ઉપરનો ભાગ. બંનેની અંદર કોમન આવે એવો ભાગ કયો થાય? તો કે બંનેમાં કોમન આવે એવો ભાગ આ બંને રેખાથી ઉપરનો પ્રદેશ. બરાબર. જો આ અહીંથી આ બાજુ પણ છે અને અહીંથી આ બાજુ પણ છે. એવી રીતે અહીંયા જે પ્રદેશ આવે અહીંથી આ બાજુ પણ છે અને આ રેડ રેખાથી ઉપર પણ છે. એટલે આ તમામ જે પ્રદેશ આવશે આ પ્રદેશ એને કહેવાય શક્ય ઉકેલનો પ્રદેશ. આ બ્લેક રેખાથી ઉપર અને આ રેડ રેખાથી પણ ઉપર. એટલે આ થયો એનો શક્ય ઉકેલનો પ્રદેશ. બરાબર. તો આ જે છે સ્વાધ્યાયનો 7મો દાખલો છે. ત્યારબાદ એક છેલ્લો દાખલો જે છે લઈ લઈએ 8મો દાખલો. x + y ≤ 9. સોરી આ 7મો દાખલો હતો ને એના પછી 8મો દાખલો છે. x + y ≤ 9. બીજી અસમતા છે y > x. y > x. અને ત્રીજી અસમતા છે x > 0. અહીંયા ત્રણ અસમતા આપેલી છે. x + y ≤ 9, y > x અને x > 0. તો જો પહેલી વાત કરીએ આપણે કે આના માટે શું કહેવાય? તો કે x + y = 9. આ રેખા દોરો અને x + y = 9 રેખા દોરો અને x + y <= 9 થી રચાતો પ્રદેશ નક્કી કરો. બરાબર. x + y = 9 રેખા દોરો અને x + y <= 9 થી રચાતો પ્રદેશ નક્કી કરો. તો આના માટે x અને y ની કિંમતો x અને y ની કિંમતો લઈ આપણે x અને y. જો x + y = 9 એટલે x = 0 લે તો y = 9 મળે અને જો y = 0 લે તો x = 9 મળશે. બરાબર. એટલે આ રેખા જે છે કયા બિંદુમાં પસાર થાય છે? 0 9 અને 9 0. અને આપણે આકૃતિ દોરીએ 0 9 અને 9 0. આમાં આ x અક્ષ અને આ y અક્ષ. જો આપણે 3 3 નો ગાળો લઈએ કારણ કે 9 તમારે વધારે થાય તમારે સ્કેલમાં લેવું લઈ શકો 3 3 નો ગાળો લો એટલે 3 6 9. એવી રીતે આ y અક્ષ ઉપર 3 6 અને 9. બરાબર. એવી રીતે અહીંયા -3 હોય એવી રીતે નીચે -3 હોય. તો બિંદુ કયો કયો થયું? તો કે 0 9 એટલે આ બિંદુ. બીજું બિંદુ 9 0 એટલે આ બિંદુ. બરાબર છે. આ બંનેમાંથી પસાર થતી રેખા દોરવાની છે. તો 9 0 અને 0 9 આમાંથી પસાર થતી રેખા જેનું સમીકરણ શું છે? કે જેનું સમીકરણ છે x + y = 9. x + y = 9. તો આ રેખા તો દોરી કે x + y <= 9. તો અહીંયા તમે અસમતામાં જો કિંમત મૂકશો કે x + y ≤ 9 0 0 મૂકશો તો 0 + 0 <= 9 એટલે કે 0 <= 9. સાચું કે ખોટું? હા સાચું. 0 જે છે 9 કરતા નાના છે. અહીંથી 0 0 વાળી છે. અહીંથી આ બાજુનો ભાગ આની અંદર આવશે. બરાબર. અહીંથી આ બાજુનો ભાગ. આ પહેલી વાત. હવે જો બીજી અસમતા કઈ છે? તો કે બીજી અસમતા છે y > x. તો y > x માટે શું લખવું પડે તમારે? તો y > x માટે આવું લખવું પડે. પહેલા તો y = x તૂટક રેખા દોરો. y = x કેવી રેખા દોરો? તૂટક રેખા દોરો અને પછી શું આવશે? તો પછી y > x થી રચાતો પ્રદેશ નક્કી કરો. y > x થી રચાતો પ્રદેશ નક્કી કરો. બરાબર. તો પહેલા y = x રેખા દોરવી પડે. y = x રેખા દોરવા માટે શું કરશો? તો કે x અને y ની કિંમત
x અને y. જો તમે x બરાબર 0 લ્યો તો y બરાબર 0 મળે. x બરાબર બીજી કોઈ કિંમત લે, દાખલા તરીકે 3 લ્યો. આ કઈ 3 6 9 પણ એટલે બાકી કોઈ પણ લઈ શકાય. એ મેં સ્કેલમાં પણ લીધા છે. હું x બરાબર કેટલા લઉં? 3. જો x બરાબર 3 લ્યો તો y બરાબર કેટલા મળે? 3 મળે. બરાબર? એટલે બે બિંદુ મળી ગયા. કયા કયા? કે 0 0 અને 3 3. 0 0 એટલે આ બિંદુ, 3 3 3 3 એટલે આ બિંદુ જેમાં x m 3 અને y m પણ 3. આ 3 3. તો આમાંથી પસાર થતી કેવી રેખા દોરવાની? તૂટક રેખા. આમાંથી પસાર થતી કેવી રેખા જેને કહેવાય? તૂટક રેખા. બરાબર છે? જેનું સમીકરણ શું છે? તો કે જેનું સમીકરણ છે y બરાબર x. હવે જો મેં નક્કી કરું છું આ રેડ રેખા છે તેથી આ બાજુનો અર્ધ ધરાવે કે આ બાજુનો અર્ધ ધરાવે. તો એ નક્કી કરવા માટે હવે 0 0 નહીં લઈ શકાય, કારણ કે આ રેખા પોતે 0 0 માં જ પસાર થાય. તો આના સિવાયનું કોઈ પણ બિંદુ લેવું પડે કે y x. તો જો દાખલા તરીકે આ બિંદુ લ્યો 3 0. કયું બિંદુ? 3 0. જો અસમતા સાચી પડે તો આ બાજુનો ભાગ, ખોટી પડે તો એનાથી વિરુદ્ધ. તો 3 0 x બરાબર 3 અને y બરાબર 0. જો અહીંયા 0 મૂકો, y બરાબર ગ્રેટર ધેન x બરાબર 3. અસમતા સાચી કે ખોટી? 0 જે છે 3 કરતા મોટા છે. નહીં, 0 3 કરતા મોટા નથી, એટલે અસમતા ખોટી. એનો અર્થ એવો છે કે આ બાજુનો અર્ધ તો નહીં આવે. કઈ બાજુમાં આવશે? અહીંથી આ બાજુનો અર્ધ. અહીંથી ઉપર. બરાબર? એટલે અહીંથી આ બાજુનો ભાગ આની અંદર આવશે. અથવા તો આ બાજુનું બિંદુ લીધું હોય તો આ બાજુનું આ દાખલા તરીકે બિંદુ લ્યો તો એ બિંદુના આમ થાય 0 અને 3. પછી આની અંદર મૂકો કે x બરાબર 0 અને y બરાબર 3. અહીંયા x બરાબર 0 અને y બરાબર 3 મૂકશો તો આ y બરાબર 3 ગ્રેટર ધેન x બરાબર કેટલા? તો 0. 3 જે છે 0 કરતા મોટા છે તો અસમતા કેવી થાય? સાચી. બરાબર? અહીંથી આ બાજુનો ભાગ. તો આ જે છે બીજી અસમતા નક્કી થઈ. હજી એક અસમતા છે. જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે કેવી રીતે થાય? તો કે અહીંયા એના માટે હું લખાણ લખું તો હું લખી શકાય કે x બરાબર 0 રેખા દોરો. x બરાબર 0 રેખા દોરો અને પછી x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થી રચાતો પ્રદેશ નક્કી કરો. આનાથી રચાતો પ્રદેશ નક્કી કરો. બરાબર છે? x greater than or equal to 0 થી રચાતો પ્રદેશ નક્કી કરો. તો આ પ્રદેશ નક્કી કેવી રીતે કરશું? તો પહેલા તો x બરાબર 0 એટલે શું? x બરાબર 0 એટલે થાય આ y અક્ષ. x 0 ક્યાં હોય? અહીંયા હોય. તો આ જે રેખા છે y અક્ષ પોતે, આ રેખાનું સમીકરણ થાય x બરાબર 0. હવે જો x greater than or equal to 0 એટલે શું? તો કે greater than 0 એટલે અહીંથી આ બાજુ, બધી બાજુ greater than 0 હોય એટલે અહીંથી આ બાજુ. હવે જો ત્રણે ત્રણ અસમતા એક સાથે લેવાની છે એટલે પ્રદેશ આપણને મળશે. પહેલા x y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9 એટલે આ રેખાથી આ બાજુનો ભાગ. પછી y ગ્રેટર ધેન x એટલે આ તૂટક રેખાથી આ બાજુનો ભાગ. પછી x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે આ ઊભી રેખા y અક્ષ પોતે છે એટલે આ બાજુનો. ત્રણેયને લ્યો તો અહીંથી આ બાજુ, અહીંથી આ બાજુ અને આ રેખાથી આ બાજુ. આ વચ્ચેવાળો ત્રિકોણ છે એ ત્રણે ત્રણનું સમાધાન કરે. એટલે કે અહીંયા જે આપણને ઉકેલ મળશે આ જે છે જેને કહેવાય શક્ય ઉકેલનો પ્રદેશ. બરાબર છે? આ જે છે અને શું કહેવાય? શક્ય ઉકેલનો પ્રદેશ. કે અહીંથી આ બાજુ, બ્લેક રેખાથી આ બાજુ અને રેડ રેખાથી આ બાજુ ત્રણેયનું સમાધાન કરે એવો આ પ્રદેશ. તો આ જે છે એ આલેખની રીત છે. સ્વાધ્યાયમાં 15 દાખલા છે, પણ હવે બાકીના દાખલા આપણે જોવાના નથી. 8 દાખલા આપણે જે નમૂના સ્વરૂપે હતા એ જોઈ લીધા. બાકીના દાખલા જે છે એટલે આગળ હવે એ દાખલા નહીં કરીએ. હવે નવી વાત છે છેલ્લી પ્રક્રિયા સ્વાધ્યાયની અંદર અમુક દાખલા છે એમાં ઉકેલ મેળવી પ્રેક્ટિસ કરી એની, અને અમુક કુટ પ્રશ્ન છે તો એની વાત પૂરી થાય એટલે આ ચેપ્ટર જે છે પૂરું થઈ જશે. તો આજે સુધી રાખશું. આ જે કઈ દાખલા મેળવ્યા એ તમારે બરાબર હોમવર્કમાં કરવાના છે. બરાબર લખવાનું, આલેખ વ્યવસ્થિત સ્કેલ લઈને દોરવાના. બરાબર? કંઈ ન સમજાય તો ફોન દ્વારા પૂછવાનું. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું. ધન્યવાદ.